નમસ્કાર. પ્રાચીન ગુજરાતી બાળવાર્તાઓમાં છુપાયેલા ડહાપણની આ રોચક સમજૂતીમાં આપનું સ્વાગત છે. ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે ગબડતી કોઠી, ટપકતું છાપરું અને નમ્ર પોપટ વચ્ચે શું સંબંધ હોઈ શકે? હકીકતમાં આ ત્રણેય બાબતો પ્રાચીન સામાજિક મૂલ્યો શીખવતા ત્રણ મુખ્ય નૈતિક સ્તંભોને દર્શાવે છે. પહેલો અને સૌથી રસપ્રદ સ્તંભ છે શારીરિક બળ કરતાં ચતુરાઈનો અંતિમ વિજય. જુઓ કેવી રીતે ભયાનક જંગલી પ્રાણીઓ પણ સાવ સામાન્ય અને અણધાર્યા લોકો સામે હારી જાય છે. જેમ કે પેલા વૃદ્ધ માજી. જંગલી પ્રાણીઓને છેતરીને તેઓ ગબડતી કોઠીમાં બેસીને કેવા મજેકી બચી નીકળ્યા. અને પેલો વિકરાળ વાઘ એ તો છાપરામાંથી ટપકતા બર્ફીલા પાણીના એક નાના ટીપાથી જ ડરી ગયો. લૂંટાયેલા વેપારીઓએ પણ અસલી પોલીસ ન આવે ત્યાં સુધી નાટક કરીને ચોરોને કેવા મૂર્ખ બનાવ્યા. હવે વાત કરીએ બીજા સ્તંભની, જે ચારિત્ર્ય, નમ્રતા અને પારિવારિક સન્માનના ઊંડા મહત્વ પર ભાર મૂકે છે. જૂના ચોપડાનું આ વાક્ય જુઓ. તે બાળકો પ્રત્યે માતાપિતાની અનંત અને અતૂટ ધીરજ બતાવે છે. આ વાર્તાઓ મીઠું બોલતા નમ્ર પોપટ અને આળસુ ઘમંડી કાગડા વચ્ચેનો મોટો તફાવત પણ સ્પષ્ટ કરે છે. એ તો પાક્કું છે કે આળસ અને અપમાનની હંમેશા બહુ મોટી કિંમત ચૂકવવી જ પડે છે. અને ત્રીજો સૌથી મજેદાર સ્તંભ છે માનવીય અપરાધબોધ અને શુદ્ધ નસીબનું ગજબનું કનેક્શન. પેલા નકલી જ્યોતિષી ટીડા જોશી યાદ છે? તેમને માત્ર તાળીઓ ગણીને જ 13 રોટલાનું સાચું અનુમાન લગાવી દીધું. ખરેખર એમની તો આખી કારકિર્દી અકસ્માતે શાહી ચોરનું નામ બોલાઈ જવા જેવા શુદ્ધ નસીબ પર જ ટકેલી હતી. અને પેલો રવજી, જેની ભૂલક્કણી પ્રકૃતિએ ઠેકું એટલે કે કૂદકાને ખાવાની એક મોટી આફતમાં ફેરવી નાખ્યો. બેચારી પત્ની ડરથી ઢોકળા જેવી પીળી પડી ગઈ. ત્યારે માંડ જઈને તેને ઢોકળા નામ યાદ આવ્યું. અપરાધબોધ પણ કેવી રમૂજ કરાવે છે. ચોરેલા બોરના કારણે મુખી ગોવિંદ સંતને સતત ભેટ આપ્યા જ કરે છે. મુખીના ચોર મનને એવું જ લાગ્યું કે જાણે ધાર્મિક કથા તેમની એ નાનકડી ચોરીને જ ખુલ્લી પાડી રહી છે. અને છેલ્લે દલા તરવાડી જેવા ચોર હંમેશા પોતાના જ ખોટા તર્કથી ડૂબકીઓ ખાઈને પકડાઈ જાય છે. ટૂંકમાં આ તમામ પ્રાચીન વાર્તાઓ આજના આધુનિક માનવ વર્તનને સમજવા માટે પણ એટલી જ સચોટ અને ઉપયોગી છે. તો હવે વિચાર કરો, જો આજનો સમાજ પોતાની લોકકથાઓ લખે તો ગબડતી કોઠીઓનું સ્થાન કયા આધુનિક પ્રતીકો લેશે?